હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને હજી તો રાત જ છે ગાઈસ. એક વ્લોગ ખતમ કર્યો, એડિટ કર્યો અને અપલોડ થઈ રહ્યો છે હજી. પણ મારું થોડું કામ બાકી રહી ગયું છે, એ છે સવારની તૈયારી. તો હમણાંથી કરું તો સવારે ટાઈમે બધું કામ પતે એટલે હમણાંથી શાકભાજી સમારીને મૂકી દેવું પડે છે. તો વાગી ગયા છે 12:30, પણ આ કામ યાદ આવ્યું એટલે હવે પૂરું કરીને ઊંઘું એમ વિચાર્યું. તો કરી લઉં પછી સૂઈ જઈએ મસ્ત. ઓકે ગાઈસ, ચાલો કામ ખતમ અને વાગી ગયા છે 1:45. તો ચાલો લાઈટ બંધ કરીએ અને સૂઈએ હવે. બાય બાય, ગુડ નાઇટ, સવારે મળીએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. રૂહી મેડમ ગયા છે સ્કૂલ અને આજે તો ખબર નહીં રૂહીને શું થઈ ગયું, બહુ જ રડતી હતી. જેમ તેમ મોકલેલી છે, મમ્મા નથી જવું, મમ્મા નથી જવું. કદાચ એને થોડી શરદી છે ને એના લીધે થોડું હોઈ શકે, જોઈએ. જીવ તો નહીં ચાલતો હતો કેમ કે આવું રડતું મોકલવાનું ઈચ્છા નહીં થતી હતી. પણ પછી કેવું રોજ રોજ એને આવું કરવા દઉં, નહીં જવા દઉં, રડે તો પછી ટેવ પડી જાય એને. એટલે પછી મેં મનને મક્કમ કરીને મોકલી તો છે, જોઈએ હવે શું થાય છે. પણ એ જ વિચાર આવ્યા કરે છે, બહુ જ રડેલી હતી એટલે. ફાઇનલી ટિફિન બની ગયું છે. કામ ખતમ. ઘરમાં છે ને બધાને શરદી થઈ ગયેલી છે. એવું થાય ને, એક જણને શરદી થાય એટલે પછી બધાને થાય. ચાલો ત્યારે કામ આપણું ફાઇનલી પૂરું. ચાલો ભાઈ, ભૂખ લાગેલી છે, જમવાનું કાઢી લીધું. એમ તો હજી 9 જ વાગ્યા છે, પણ આજે ચા નાસ્તો કર્યો નથી એટલે ભૂખ લાગેલી છે તો ખાઈ લઉં. જમવામાં ગુવાર સિંગનું શાક છે, કેરીનું કચુંબર છે અને રોટલી છે. આજે ચા નાસ્તો કર્યો નહીં અને જમવાનું બની ગયું છે એટલે પછી ખાઈ જ લેવાની. પૂરું. વાવ, આજે તો બધું ખાઈ ગઈ. પછી ચૂપ થઈ ગયેલી, બહુ રડ કરતી હતી તો. હા, ચૂપ થઈ ગયેલી. ઓય, હજી ચૂપ થઈ ગયેલું તો મારું જાડ્યું. એમાં શું લલવાનું ગુડ્ડા. ડાન્સ કરાવ્યો આજે? આજે ડાન્સ નહીં કરાવ્યો? તને જ નહીં કરાવ્યો કે બીજાને કરાવેલો? બીજાને કરાવેલો, તને નહીં કરાવ્યો. તો તને શું કરાવ્યું? તને ક્લાસમાં બેસાડેલો તો? તને ટીચરે ના પાડેલી, તારે નહીં કરવાનો એમ કીધેલો? જોવા માટે લઈ ગયેલા ખાલી? કોણ? ડાન્સ જોવા લઈ ગયેલા તને? બીજાને ડાન્સ કરાવેલો? કોઈને નહીં કરાવ્યો? સારું, ચાલો શૂઝ કાઢી દો. શૂઝ. હા, આપણા રૂહી મેડમ. હા, રૂમાલ તો કુવાઈ પણ નહીં ગયો. સારું, શૂઝ કાઢી દો. ત્યાં આપણા રૂહી મેડમ આવી ગયા છે સ્કૂલેથી. ચાલો ત્યારે ફાઇનલી બધું કામ ખતમ. રૂહી મેડમ પણ જમીને સૂઈ ગયેલા છે. મારું પણ બધું કામ ખતમ. કપડાં બપડા બધું ધોઈને નાખી દીધા છે અને હજી કામ છે કાલવાળું. આપણે દાણાને એવું રોપવાનું હતું, પણ હમણાં મને છે ને સાચું કહું ને મન નહીં થતું એટલે હમણાં નહીં રોપવું, પછી જોઈએ સાંજે. અને એક મસ્ત વાત કહું, આજે તો ઘણો ટાઈમ એટલે વર્ષો પછી પબજી ડાઉનલોડ કરી છે ગાઈસ.
કોરોના ટાઈમમાં રમતા હતા, કોરોના પહેલાં રમતા હતા, રૂહી નહીં હતી તે ટાઈમે બહુ જ રમતા હતા. કઝિન ભાઈ બહેનો જોડે રાતે 3-4 વાગ્યા સુધી મજા આવી જતી. એટલી યાદો છે ને, મસ્તી કરતા રાતે અને લેટ નાઇટ પછી મેગી બનાવીને ખાતા અને મજા આવતી. પણ પછી રૂહી આવી ગઈ, આપણા મેડમ આવી ગયા એટલે પછી ટાઈમ નહોતો મળ્યો અને ત્યાર પછી છૂટી ગઈ હતી ગેમ રમવાની. પણ કાલે મને યાદ આવી એટલે ડાઉનલોડ કરી છે, તો જોઈએ આજે હવે ટાઈમ મળે તો રમીશું થોડી વાર. હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 7 અને હું કરવા બેસી ગઈ છું. મસાલો રેડી કરવા, બધો લીલો મસાલો પૂરો થઈ ગયો છે અને બસ ઠંડો જ્યુસ આજે તો આવી ગયો છે. જ્યુસ પીને બનાવીએ ડિનર. આજે તો ઘણા ટાઈમ પછી દાળ ઢોકળી બની રહી છે ઘરમાં. ખાસો ટાઈમ થઈ ગયો દાળ ઢોકળી બનાવી જ નથી, તો ફાઇનલી આજે બને છે. હા તો ગરમ છે, ઠંડુ થવા દે. ડિનર આપણું થઈ ગયું છે, મજા આવી ગઈ ગરમા ગરમ દાળ ઢોકળી ખાવાની. અને બીજી બાજુ રૂહી મેડમ પણ ડિનર કરીને આજે તો કલર કામ કરવા લાગ્યા છે. અચાનક મેડમને કલર દેખાઈ ગયા છે અને મીંડા જો જાતે કેવા મીંડા પાડેલા છે અને પછી કલર કરવા બેસેલી છે. એમ તો એ જેવું કરે એવું કરવા જ દઉં છું, એટલે એ જાતે બી થોડું શીખે. સવારની તૈયારી, શાકભાજી સમારીને મૂકી દઈએ એટલે સવારે પછી મૂકી દેવાનું રહી, વઘાર કરવાનું જ બાકી રહી. ચાલો ત્યારે શાકભાજી સમારી દીધી છે, કામ ખતમ. હજી એડિટિંગ બાકી છે ગાઈસ, એટલે હજી મને 1-2 કલાક થવાના છે. અને આજકાલ તો શાકભાજી એટલી સરસ આવી રહી છે ને, શિયાળામાં એમ મસ્ત જ શાકભાજી આવે તાજી. એમ તો હજી સ્ટાર્ટિંગ છે, હજી સારી મસ્ત મળશે. અને ગામડે તો શું કેવું, એકદમ મસ્ત તાજી ખેતરમાંથી તોડેલી જ મળી જાય છે. એટલે હું જ્યારે પણ ગામ જાઉં ને તો અઠવાડિયું 10 દિવસની શાકભાજી લઈ જાઉં છું. કેમ કે કેવું થાય, સિટી કરતાં ગામમાં છે ને સસ્તું પણ પડે અને તાજી પણ મળી જાય છે. તો ચાલો ફટાફટ હવે એડિટ ખતમ કરું અને સૂઈ જાઉં, વહેલું બી ઉઠવાનું છે. તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે. બાય ગાઈસ.